પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં મળતી બુરહાની ચણા બટાકાની વાનગી પ્યાલીના નામથી આગવી ઓળખ બનાવી ચૂકી છે. છેલ્લા 70 વર્ષથી 3 પેઢી દ્વારા વેચાતી આ વાનગી આજે પણ એટલી જ લોકપ્રિય છે, જેને લોકો પાર્સલ કરીને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ લઈ જાય છે. અને એટલું જ નહીં, આ પ્યાલીનો સ્વાદ હવે દુબઈ સહિતના વિદેશ સુધી પણ પહોંચ્યો છે. જાણીએ. નામ નુરુદ્દીન અબ્બાસભાઈ હબીબ છે અને હું સિદ્ધપુરમાં રહું છું. અને તમે પાછળ જે દેખી રહ્યા છે મારી દુકાનનું નામ છે. અને 1952 થી મારા દાદાએ આ આઈટમ સ્ટાર્ટ કરી હતી. એના પછી મારા ફાધર, જે તમે દેખી શકો છો પાછળ જે કામ કરી રહ્યા છે, અને હું અત્યારે 3rd જનરેશન છું. અને અમે લોકો ચણા બટેટાનો વેપાર કરીએ છીએ સિદ્ધપુરમાં. મારા દાદાના વખતમાં એ ટાઈમ પર ચણા બટેટા જે વેચતા હતા એ કાચના બાઉલમાં, સિરામિકનો બાઉલ આવતો હતો, તેથી એને પિયાલી કહેતા હતા. પહેલા પિયાલી એ ટાઈમ પર જે વેચતા હતા એ ટાઈમ પર ખૂબ સસ્તું હતું, પણ અત્યારે સમય પ્રમાણે થોડું મોંઘું થયું છે. અને એ ટાઈમ પર જે પિયાલામાં જે આપતા હતા એ તો એનું નામ પિયાલો પડી ગયો હતો. આમ એનું નામ ચણા બટાકા છે, પણ એ પિયાલીથી મશહૂર થઈ અને અત્યારે બી છે. પછી જે વખતે 2019ના પહેલા જે વખતે કોરોના આવ્યું, તો કોરોનામાં જે વખતે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આપણે ગાઈડલાઇન્સ મળી કે ભાઈ યુઝ એન્ડ થ્રો વાળી સિસ્ટમ રાખજો હમણાં, તો એ ચાલુ કર્યા પછી કસ્ટમર એના અંદર જ માંગે છે અને એમ કહે છે કે ભાઈ આ હાઇજીન છે તો એમાં જ રાખો. તો એના પછી આપણે યુઝ એન્ડ થ્રો સિસ્ટમ જ રાખેલી છે. એના પહેલા આપણે પિયાલામાં આપતા હતા, જે સિરામિકના બાઉલમાં, એટલે એને પિયાલી નામ પડ્યું હતું. અને અત્યારે આપણે એલ્યુમિનિયમ ફોઇલ ને એમાં આપી રહ્યા છે. આ છે વેજ આઈટમ છે. એના અંદર 5 પ્રકારની આઈટમ આવે છે. એક બટાકા આવે, સૌ પ્રથમ બટાકા, એના પછી પૂરી આવે જે મેંદાની લોટની બને, પછી ચના આવે જે કાળા ચના, દેશી ચના કહીએ, પછી 2 ટાઈપની કડી ચટણી આવે, એક કડી મોળી આવે અને એક જે સ્વીટ ચટણી ખટમીઠી આવે, અને પછી થોડો મરચા અને થોડી કોથમીર. આટલું મિશ્રણ આવે એના અંદર. પછી એના અંદર તમારે થોડી અલગ આઈટમ બી બને, જેમ કે કોઈને ડાયાબિટીસ હોય તો બટાટો વગર બને, કોઈના દાંત ના હોય તો એને પૂરી વગર બને, ખાવા વાળો હોય આઈટમ બધી બને. સ્પાઇસી બનાવવું હોય, મીડિયમ બનાવવું હોય, સ્વીટ બનાવવી હોય, બધી આઈટમ બને. અને એમાં 5 ટાઈપની આઈટમ આવે એના અંદર. આ આઈટમ ખૂબ જૂની છે સિદ્ધપુરના અંદર. લગભગ નહીં તો 1952 થી મારા દાદાએ શરૂ કર્યું હતું. અને એ પછી મારા દાદા પછી મારા ફાધર આવ્યા. મારા ફાધરના સાથમાં અત્યારે હું કામ કરું છું. અને 1952 થી લઈને કે અત્યારે 70 વર્ષ બહુ થઈ ગયા છે. એના અંદર જે વખતે સ્ટાર્ટિંગમાં અમે લોકોએ શરૂ કર્યું પાર્સલ સિસ્ટમનું, તો પાર્સલ સિસ્ટમના અંદર યાસી જે સિદ્ધપુરના બહાર લઈ જાય, જેમ કે અમદાવાદ લઈ જવું હોય તો એના અંદર તમારે અલગ અલગ મળી જાય, કરી ચટણી અલગ. અને અમારી સમાજના લોકો, જે અમારી કાસ્ટના છે દાઉડી બોરાના, એ લોકો યાસી મદ્રાસ લઈ જાય છે, બેંગ્લોર લઈ જાય છે. અને અમુક તો એવા છે કે જે દુબઈ બી લઈ જાય છે. એ દુબઈ વાળા જે લેવાવાળા છે એ લોકો બાય ફ્લાઇટ લઈ જાય છે, મદ્રાસ વાળા બી બાય ફ્લાઇટ લઈ જાય છે. પણ એ પાર્સલ અલગ ટાઈપનું બને. એના અંદર ચણા બટાકા અલગ થેલીમાં આવે, ચટણી અલગ થેલીમાં, ડ્રાય વસ્તુ અલગ, અને કઢી ચટણી અલગ, અને પૂરી અલગ. એ ટાઈપનું પેકિંગ થતું હોય છે. અને આટલા સિદ્ધપુરમાં ખાવા બદલે એટલામાં ખાવું હોય તો પછી બધું રેડીમેડ આવે, ખાલી પૂરી અલગ આવે, નરમ ના પડે એટલે. આનો વપરાશ અમારે રોજ અલગ અલગ ટાઈપનો હોય છે. અમારે ખબર પડે કે ભાઈ અમારી કાસ્ટના લોકો વધારે છે તો અમારે કુકરનું માપ હોય, જેમ કે અંદાજે 15 કિલો યા 16 કિલો. અને પછી જે વખતે નોર્મલ દિવસ ચાલતા હોય, જેમ કે વીક ડેઝમાં, નોર્મલ ડેઝમાં, તો 6 થી 7 કિલો સુધી કે 8 કિલો સુધી અમે રોજ બનાવીએ. અને ક્વોન્ટિટી અમારે કસ્ટમર જેમ ખબર પડે કે આ વખતે સિઝન છે તો એના વર્ષે વધારે ઓછું વધતું થાય કરે. એ અમારે ખબર થઈ જાય કે કાસ્ટવાળા આવેલા છે. અને એના અંદર સૌથી વધારે અગર આપણે દેખીએ કે પબ્લિક વધારે ડિસેમ્બરમાં, મોસ્ટ ઓફ ઠંડીના મોસમમાં વધારે આવે છે. અને બધી કાસ્ટના આવે છે. આગાખાન લોકો, મુસ્લિમ લોકો, દાઉડી બોરા અને બીજા બધી કાસ્ટના લોકો આવે. અને બધા લોકો કાસ્ટવાળામાં ખાય, કેમ કે વેજ આઈટમ છે. અને ડિસેમ્બરમાં થોડું અમારે વધારે માલ બને. એ ટાઈમ પર અમારે 17 થી 18 કિલો, 20 કિલો જેવું બને મિનિમમ. સમય અમારે સવારે 9 વાગે સ્ટાર્ટ થાય છે. માલ બની જાય 9 વાગે તૈયાર થઈ જાય. અમે થોડો વહેલા આવીને માલ બનાવી દઈએ. 9 વાગે બરોબર માલ રેડી થઈ જાય. 9 વાગે લારીયા બહાર લાગે અમારે. અને 9 થી વીક ડેઝમાં, આમ જેમ કે નોર્મલ દિવસ ના હોય તો 12 વાગ્યા સુધી હોય જાય. કોઈ વખત 12 વાગ્યા પહેલા પટી જ જાય, પણ મોડામાં મોડું 12 વાગ્યા સુધી, એનાથી વધારે નથી હોતું. મોસ્ટ ઓફ હોય તો હોય, બાકી ખલાસ જ થઈ જાય. અને જે વખતે સિઝન હોય ડિસેમ્બરમાં યા એપ્રિલ મેમાં, જે વખતે પબ્લિક હોય તો 11, 11:30 વાગે ફિનિશ થઈ જાય અમારે. એમાં તો અગર મારા દાદાએ સ્ટાર્ટ કર્યું તો મને વધારે ધ્યાન નહીં હોય, પણ મારા ફાધર મને કહેતા હતા કે એ સમયમાં 1 આના, 2 આના, 3 આના, 5 આના, 10 આના ચાલતું હતું. પછી 8 આના 1 રૂપિયો થયું. પછી ધીમે ધીમે ભાવ વધો. પણ એ મારા દાદાના ટાઈમમાં તો 2-3 આનામાં મળતું હશે. મારું નામ હુઝેફા શબ્બીરભાઈ તાંબાવાલા. ભાઈ એટલી પ્રખ્યાત છે કે અમે સિદ્ધપુર આવીએ ને તો અહીંયાથી અમને દુબઈ લઈ જવા માટે બી એને 1 દિવસ પહેલા ફોન કરવો પડે કે જો ભાઈ નુરુભાઈ અમે આવીએ છીએ, અમારા માટે બરાબર વ્યવસ્થિત પેક કરીને રાખજો. તો એવી રીતે પેક કરીને આપે કે અમારે 2-3 દિવસ જમીએ પાછા ત્યાં પછી જઈને અમે ઘરે જઈએ તો એટલી બધી સારી રીતે બધું બનાવીને આપે. 35 વર્ષથી હું તો 35 વર્ષથી જમું છું આ બધું થી.
સમજ્યા ને? એ જ સવાદ છે, એ જ ક્વોલિટી છે. એમના ફાધર અબ્બાસભાઈ, હવે નુરુભાઈ, ને સારી વાત છે કે એ લોકોએ આ ચાલુ રાખ્યું છે, એ જ રીતે ચાલુ રાખ્યું છે. ક્વોલિટીમાં કશું ફરક નથી હમણાં સુધી. ને આ અમારા જે મુરબ્બી છે એ લોકો દુબઈથી ધાનેરા આવ્યા. ધાનેરાથી નીકળ્યો તો મારા દીકરાને ફોન કર્યો કે ભાઈ અમને ચના બટાકા ખાવા છે, તો એના માટે કરીને લારી ઊભી રાખી.